મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ સુરત બાદ રાજપીપળા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। રાજપીપળા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં આવેલ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર સક્રિય થયું હતું। ઘટનાની જાણ થતાં જ નર્મદા ટાઉન પોલીસ ફાયર બ્રિગેડ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારનું વિસ્ફોટક અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। ગુજરાતની અનેક પોસ્ટ ઓફિસોના સુપ્રિન્ટેન્ડન્ટના મેલ પર સમાન પ્રકારનો સંદેશ મળ્યો હતો। હેડ ઓફિસ તરફથી મળેલા એલર્ટ બાદ ભાવનગર, અમરેલી, મહેસાણા, ગાંધીનગર, વેરાવળ, વલસાડ, નવસારી, ગોધરા, હિંમતનગર, સાબરકાંઠા અને જામનગર સહિતના શહેરોમાં પોસ્ટ ઓફિસો ખાલી કરાવી ચેકિંગ હાથ ધરાયું હતું। રાજપીપળા પોસ્ટ માસ્ટરે જણાવ્યું કે હેડ ઓફિસથી મળેલા મેલના આધારે પોલીસ કંટ્રોલને જાણ કરી ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી। રાજપીપળા ટાઉન પોલીસ, એસઓજી, એલસીબી અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। પોસ્ટ ઓફિસમાં તેમજ ગુજરાતના અલગ અલગ પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાની મેસેજ હતો, જેને આધારે અત્રેને કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા અમે બધી ટીમો જેવી કે બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક પીઆઈ અને તેમનો ડિસ્ટાફ, એલસીબી ટીમ, એસઓજી ટીમ તથા તમામ અમારી ટીમો હેડક્વાર્ટરથી પણ અત્રે આવી ગયેલી છે। આખું જે પોસ્ટ ઓફિસનું ગ્રાઉન્ડ છે એ અમે વોર્ડન કરી લીધેલું છે અને સર્ચ અંદર ચાલુ છે। અત્યારના હાલ સુધીના તબક્કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તપાસ ચાલુ છે અને આ ધમકીભર્યો ઈમેલ આવેલું છે જે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।